ઓડિશાના એનએસયુઆઈ પ્રમુખ દ્વારા 19 વર્ષીય વિદ્યાર્થીને રાત્રિના ભોજનમાં ડ્રગ્સ ખવડાવી તેના પર અસામાજિક કૃત્ય કર્યું હતું. મહુવા એબીવીપીએ સખત શબ્દોમાં તેનો વિરોધ કરી પારેખ કોલેજ ખાતેથી એક રેલી યોજી ગાંધીબાગ ચોક ખાતે નારા લગાવ્યા અને પૂતળા દહન કર્યું હતું. ઓડિશામાં એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા 19 વર્ષની વિદ્યાર્થીની સાથે અસામાજિક કૃત્યના વિરોધમાં એબીવીપી મહુવા દ્વારા સખત વિરોધ કરી રેલી યોજી પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ બાબતે વિગત જોઈએ તો ગત દિવસોમાં ઓડિશા ખાતે એક 19 વર્ષીય વિદ્યાર્થીને ભોજનમાં નશાકારક વસ્તુ ખવડાવી તેના પર અસામાજિક અશોભનીય કૃત્ય કરવામાં આવ્યું હતું, જેનો સમગ્ર દેશ સહિત ગુજરાત અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહુવા દ્વારા સખત શબ્દોમાં વખોડી વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહુવા દ્વારા વિરોધ પ્રદર્શન કરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બપોરે 12 કલાકે પારેખ કોલેજથી ગાંધીબાગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારા પણ લગાવવામાં આવ્યા હતા. આવા સમાજ વિરોધી કૃત્ય કરનારને સખતમાં સખત સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આ રેલી અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ નગરમંત્રી અમિતભાઈ મકવાણા, સાહિલભાઈ વેગડ, નગરમંત્રી કેશવ દુબ્બલ, સહમંત્રી યુગલ વાઘેલા, વ્યોમ જેઠવા તેમજ મહુવા કોલેજના વિદ્યાર્થી મિત્રો અને એબીવીપી મહુવાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેશવ દુબ્બલ, મહુવા નગર મંત્રી. 2 દિવસ પહેલા ઓડિશાની અંદર એનએસયુના કાર્યકર્તા દ્વારા 19 વર્ષીય દીકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો, જેને એબીવીપી સખત ખોડી પડે છે, તેનો વિરોધ કરે છે. અને આજે મહુવાની સમગ્ર કાર્યકર્તા સાથે રેલી કાઢી તેનો પૂતળા દહન કરીને તેનો વિરોધ કરે છે. તો સરકારને સમગ્ર ગુજરાત તેનો વિરોધ કરે છે. સરકારને અપીલ કરીશ કે આ વ્યક્તિને સજા મળે અને આવું કૃત્ય બીજી વાર ન થાય તેનું ધ્યાન રાખે. ભારત માતાની જય.